हेलो फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। ह्यूमन हेल्थ एंड डिजीज अंतर्गत આજનો આપણો નેક્સ્ટ ટોપિક થશે ઇમ્યુનિટી, મતલબ કે રોગ પ્રતિકારકતા। આગળના લેક્ચરોમાં આપણે મનુષ્યના અલગ અલગ રોગો વિશે અભ્યાસ કર્યો। હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે આવશે ઇમ્યુનિટીમાં રોગો થવા માટે જવાબદાર જે રોગકારકો છે, મતલબ જે પેથોજન્સ છે એની સામે લડવા માટે આપણા શરીરમાં આવેલી શક્તિ જે રોગ પ્રતિકારકતા તરીકે ઓળખાય। આ રોગ પ્રતિકારકતા કઈ રીતે મળે છે અને એના કયા કયા પ્રકાર છે એના વિશે આજે આપણે ટૂંકમાં ભણવાના છે। સૌથી પહેલાં એની અર્થ આપેલો છે, ટોપિક થશે પ્રતિકારકતા એટલે કે ઇમ્યુનિટી। શરીરમાં આવેલ ઇમ્યુનિટી જે છે શું છે અને એના મુખ્ય જે છે બે પ્રકાર। તો સામાન્ય અર્થ આપેલો છે, જો દરરોજ આપણે મોટી સંખ્યામાં રોગકારકોનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ આમાંના થોડાક જ આપણને રોગ પ્રેરે છે। શા માટે? શું કામ દરેકે દરેકને બધા સૂક્ષ્મજીવોથી રોગ નથી થતા? આનું કારણ એ છે કે આપણું શરીર મોટા ભાગના આ બાહ્યકારકો, મતલબ કે જેને આપણે પરજાત કે પ્રતિજન કહીએ છીએ, પ્રતિજન કે એન્ટીજન કોઈ પણ શબ્દો આપી છે, કે પરજાત એટલે જે આપણા શરીરનું નથી, બહારથી આવેલો દ્રવ્ય છે, એની સામે રક્ષણ મેળવી લે છે। પ્રતિકારક તંત્રને કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની યજમાનની ક્ષમતાને પ્રતિકારકતા એટલે કે ઇમ્યુનિટી કહે છે। કોની સામે? તો કે પ્રતિકારક તંત્રને કારણે રોગકારક સજીવો સામે લડવાની ક્ષમતા। આવી જે ક્ષમતા છે પ્રતિકારકતા, એના ટોટલ બે પ્રકાર। પ્રતિકારકતા મુખ્ય બે પ્રકારની છે। એમાં પહેલો પ્રકાર જે છે આવશે એ છે જન્મજાત પ્રતિકારકતા, ઇનેટ ઇમ્યુનિટી, મતલબ કે જે મનુષ્યને જે છે બાળક જન્મતાની સાથે જ વારસા મળે છે। બીજો પ્રકાર છે ઉપાર્જિત પ્રતિકારકતા, મતલબ એક્વાયર્ડ ઇમ્યુનિટી, કે જે દરેક વ્યક્તિ જે છે પોતાના જન્મ બાદ પોતાના સજીવ જે છે શરીરના વિકાસની સાથે સાથે કેળવે છે અથવા તો વિકસાવે છે। જન્મજાત પ્રતિકારકતા શેના લીધે મળે છે? ઉપાર્જિત પ્રતિકારકતા શેના લીધે મળે છે? અને ખાસ આ બંનેમાં તફાવત શું છે એના વિશે જ આપણે ભણવાનું છે, બરાબર? એટલે બંને પ્રતિકારકતામાંથી બેઠી લાઈન ક્વેશ્ચન પૂછાય છે નીટમાં, સાથે જણાવીશ કયા ક્વેશ્ચન જે છે આગળના વર્ષમાં પૂછાઈ ગયેલો છે, અને ખાસ આ બંને જે છે એમાં એના એક્ઝામ્પલ છે પૂછાય છે। એટલે એમાં સૌથી પહેલો પ્રકાર જોઈએ। પહેલો પ્રકાર છે જન્મજાત પ્રતિકારકતા। એટલે સૌથી પહેલાં એવું રોગ પ્રતિકારકતા, પ્રતિકારકતાના બે પ્રકાર, એમાં ફર્સ્ટ જે છે પહેલાં આવશે જન્મજાત પ્રતિકારકતા। જન્મજાત પ્રતિકારકતાનો મતલબ નામ પરથી અર્થ ખબર પડી જાય કે જે પ્રતિકારકતા આપણને જન્મથી જ વારસા મળે છે, પણ એની સાથે સંકળાયેલા કેટલાક શબ્દ જે છે એ સમજવા જરૂરી છે, બરાબર? જો એક એક શબ્દનો અર્થ ખબર હોવી જોઈએ, જેમ કે જન્મજાત પ્રતિકારકતા બિન ચોક્કસ છે, નોન સ્પેસિફિક રક્ષણ છે। નોન સ્પેસિફિક બિન ચોક્કસનો મતલબ શું થશે? તો યાદ રાખજો કે આ પ્રતિકારકતા કોઈ પણ સ્પેસિફિક રોગ સામેની નથી, મતલબ કે જે જન્મજાત પ્રતિકારકતા મળે છે એ પ્રતિકારકતા બહારના બાહ્ય વાતાવરણના કોઈ પણ સજીવો જે છે, જે સૂક્ષ્મજીવો જે રોગકારક છે એની સામે રક્ષણ મેળવવા માટે જવાબદાર છે, બરાબર? ટાઇફોઇડ સામે જ રક્ષણ મેળવે, ન્યુમોનિયા સામે જ રક્ષણ મેળવે, અથવા તો ચોક્કસ પ્રકારના વાયરસ સામે જ રક્ષણ મેળવે, તો એ ચોક્કસ કહેવાય। આ ચોક્કસ નથી, કેવી છે? બિન ચોક્કસ, રેન્ડમ। દરેકે દરેક પ્રકારના જે છે એ સૂક્ષ્મજીવો જે રોગકારક, મતલબ શરીર માટે હાનિકારક હોય એની સામે રક્ષણ મેળવતું એક જે છે પ્રતિકારકતાનો પ્રકાર। એટલે નોન સ્પેસિફિક, ચોક્કસ નથી, બરાબર? બિન ચોક્કસ મતલબ કે એ બધાની સામે રક્ષણ આપી શકે, જે જન્મ સમયે જ હાજર હોય છે, બાળક જન્મતાની સાથે જ એને વારસા મળશે આ પ્રતિકારકતા। આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્યકારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો સર્જે છે। અવરોધો અથવા તો અંતરાયો અથવા બેરિયર, બરાબર? એક એવા આવરણો સર્જે છે શરીરમાં સૂક્ષ્મજીવોને દાખલ થવા અટકાવવા માટે, બરાબર? સર્જાવાથી પ્રાપ્ત થાય છે। એટલે મુખ્ય છે જન્મજાત પ્રતિકારકતા આપણને અવરોધો સ્વરૂપે મળે। કોઈ પણ સૂક્ષ્મજીવ છે જેનાથી રોગ થવાનો હોય એવા સૂક્ષ્મજીવ આપણા શરીરમાં દાખલ ન થાય એના માટે જન્મતાની સાથે જ આપણને આવા કેટલાક અંતરાયો વારસા મળે છે, બરાબર? એ અંતરાયો કયા કયા છે? આ પ્રતિકારકતામાં 4 પ્રકારના આવા અવરોધો કે અંતરાયો સર્જાય છે। એ ચારે ચાર અંતરાયોના નામ, એના ઉદાહરણ જે છે એ આપણે પૂછાય છે બેઠી લાઈન, બરાબર? 4 અંતરાયો કયા કયા છે? જો સૌથી પહેલું છે શારીરિક અંતરાય, ફિઝિકલ બેરિયર। બીજો પ્રકાર છે દેહધાર્મિક અંતરાય, મતલબ કે દેહધાર્મિક। ત્રીજો પ્રકાર જે છે કોષાંતરીય અંતરાય, સેલ્યુલર। અને ચોથો પ્રકાર છે કોષરસી અંતરાય।
આ ચારે ચાર પ્રકારના અંતરાયો જે છે એના એક્ઝામ્પલ પૂછાય છે અને એનો અર્થ નામ પરથી જ ખબર પડી જાય કે કેવા પ્રકારના અંતરાયો અથવા તો અવરોધો છે જેના લીધે આપણા શરીરમાં સૂક્ષ્મજીવ દાખલ થઈ શકતા નથી. બરાબર, તો એ બધા જે છે એના એક એક ઉદાહરણ ભણીએ. તો ઉદાહરણ જે છે એમાં આપણે એને અલગ કલર જે છે એનાથી હાઇલાઇટ કરીએ. તો આગળ જેમ કીધું એ પ્રમાણે સૌથી પહેલો પ્રકાર છે શારીરિક, મતલબ આપણા શરીરમાં જ કેટલાક એવા બેરિયર છે, અવરોધો છે જે સૂક્ષ્મજીવોને અંદર દાખલ થતા અટકાવે છે. જેમ કે એમાં મુખ્ય છે આપણી ત્વચા. આપણી ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય છે. જો યાદ રાખજો, ભૌતિક અંતરાય મતલબ એક ફિઝિકલ બેરિયર છે. આપણા શરીરના બહારના ભાગમાં આવેલું એક ચામડીનું આવરણ જે સૌથી પહેલું જે છે આવરણ કે જે સૂક્ષ્મજીવોને શરીરની અંદર દાખલ થતા અટકાવે, જે સૂક્ષ્મજીવોના પ્રવેશને અટકાવે છે. ઉપરાંત બીજો ભાગ શ્વસન માર્ગ, જઠરાંત્રિય માર્ગ અને મૂત્રજનન માર્ગના અસ્તરમાં એટલે કે અંદરની બાજુ આવેલા અધિચ્છદ પેશીનું શ્લેષ્મ આવરણ, એટલે અંદરની બાજુ આવેલ શ્લેષ્મનું આવરણ આપણા શરીરમાં પ્રવેશતા જીવાણુઓને અટકાવવામાં મદદ કરે છે. એટલે મુખ્ય બે ભાગ આવશે. કયા બે ભાગ? એક ભાગ જે છે ઉદાહરણ આવશે મેઇન આપણી ચામડી. ચામડી જે છે એ બાહ્ય આવરણ છે, મુખ્ય ભૌતિક આવરણ જે બહારની બાજુથી સૂક્ષ્મજીવોને અંદર દાખલ થતા અટકાવે છે. અને બીજો ભાગ કયો? શ્વસન માર્ગ આપણું, જઠરાંત્રિય માર્ગ એટલે પાચન માર્ગ અને મૂત્રજનન માર્ગ. આ ત્રણેય તંત્રની અંદરની બાજુ જે અંદરનું આવરણ હોય, અંદરની આવરણમાં આવેલું શ્લેષ્મનું આવરણ, અંદરની બાજુનું શ્લેષ્મ આવરણ, બહારની બાજુની ચામડી એ અંદરથી, એટલે દાખલા તરીકે કોઈ પણ સૂક્ષ્મજીવ આપણા શરીરમાં ખોરાક મારફતે દાખલ થઈ ગયો હોય અથવા તો શ્વસનના મારફતે દાખલ થઈ ગયો હોય અથવા તો મૂત્રજન માર્ગથી દાખલ થઈ જાય તો એ આપણા કોષો સુધી, રુધિર સુધી ના પહોંચે. એટલે એને અટકાવવા માટે આપણા ત્રણેય તંત્રની અંદરની બાજુ આવું શ્લેષ્મનું આવરણ હોય. એ શ્લેષ્મના આવરણમાં આ જીવાણુઓ અથવા તો સૂક્ષ્મજીવો ફસાઈ જશે અને એને અંદર જતા અટકાવશે. આવું આવરણ એને શું કહેવાય? શારીરિક અંતરાય, ફિઝિકલ બેરિયર. એટલે બે ખાલી એક્ઝામ્પલ, બહારની બાજુથી ચામડી અને અંદરની બાજુ આવેલું શ્લેષ્મ આવરણ. કયા કયા તંત્રમાં આવું શ્લેષ્મ આવરણ છે? શ્વસન માર્ગ, જઠરાંત્રિય માર્ગ અને મૂત્રજન માર્ગ. બીજો ભાગ થશે દેહધાર્મિક અંતરાય, મતલબ કે ફિઝિયોલોજિકલ બેરિયર. ફિઝિયોલોજિકલ મતલબ આપણા શરીરમાં એવી કેટલીક ક્રિયાઓ થાય છે દેહધાર્મિક, જેના લીધે ઉત્પન્ન થતા કેટલાક રસાયણો જે આપણને રોગો સામે મદદ આપે છે, રોગો જે છે એ થતા અટકાવે છે. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ ખાસ, જઠરમાં રહેલ અમ્લ, એસિડ ભણી ગયા તમે, HCl. મુખમાં રહેલ લાળ, મુખની લાળમાં રહેલો એન્ટીબાયોટિક પદાર્થ લાઇસોજેન. આંખોના અશ્રુ, આંખોના આંસુ જે છે વગેરેમાં રોગકારકોની વૃદ્ધિને અવરોધે છે. આ ત્રણેય એવા ઘટક છે કે જે સૂક્ષ્મજીવો જે શરીરમાં દાખલ થયા હોય તેની સામે બેક્ટેરિયાને લડતા જે છે, બેક્ટેરિયાને જે છે લડવા માટે મદદ કરે છે એવા ઘટકો. બરાબર, દાખલા તરીકે જઠર જે છે એનો એસિડ, જઠરનો એસિડ HCl, મુખમાં લાળ, લાળ જે છે એમાં આવેલું લાઇસોજેમ ઘટક અને આંખના અશ્રુ. આ ત્રણેયમાં એવા ઘટકો આવેલા છે કુદરતી રીતે જ. બરાબર, યાદ રાખજો, આ બધું જન્મજાત મળે છે. આ ત્રણેય ઘટકો એવા છે કે જે જેનામાં એવી ખાસિયત છે કે જે એન્ટીબાયોટિક જેવો ગુણધર્મ ધરાવે છે. એ રોગકારકો દાખલ થયા હોય તેને એ નાશ કરે છે. બરાબર, એટલે દેહધાર્મિક અંતરાય શું કામ કીધું? શરીરની એવી ફિઝિયોલોજિકલ પ્રક્રિયાથી ઉત્પન્ન થતા આ રસાયણો છે. આંખોને રક્ષણ આપતા અશ્રુ, મુખમાં ઉત્પન્ન થતું લાળ. બરાબર, લાળ જે છે એમાં તમે ભણી ગયેલા છો, લાળવાળો ભાગ જે છે એમાં આવેલું હોય, લાળવાળા ભાગની અંદર લાઇસોજેમ. બરાબર, જે આગળ તમે લાળ ગ્રંથિ ભણી ગયા, બરાબર, એમાં પણ આવી ગયેલું છે. એટલે એના આધારે જણાવી દઉં, લાળવાળા ભાગમાં આવશે લાઇસોઝાઇમ. લાઇસોઝાઇમ નામનું એન્ટીબાયોટિક. બરાબર, અમ્લ એસિડ એમાં શું આવશે? હાઇડ્રોક્લોરિક એસિડ. HCl વાળો ભાગ જે છે જે રોગોની સામે લડવા માટે બેક્ટેરિયાનો નાશ કરતા રસાયણો છે. એટલે બે થઈ ગયા. એક થઈ ગયું શારીરિક અંતરાય, બીજો ભાગ દેહધાર્મિક અંતરાય. બરાબર, એના પછી થર્ડ ભાગ, ત્રીજો એક્ઝામ્પલ જે છે એ આવે છે કોષાંતરીય અંતરાય. કોષાંતરીય અંતરાય જે છે એમાં મુખ્ય કયા કયા ભાગ આવશે? તો આપણા દેહમાંના કેટલાક શ્વેત કણો, ખાસ એમાં આપણા શરીરના જે સૈનિકો કહેવાય છે, આર્મી કહેવાય છે, એ છે શ્વેત કણો, WBC. WBCના પ્રકાર તમે ભણી ગયા. WBCમાં અલગ અલગ વિવિધતા છે, જેવા કે બહુરૂપી કેન્દ્રીય શ્વેત કણો. બહુરૂપી કેન્દ્રીય શ્વેત કણો મતલબ શું છે? પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ, મતલબ કે જેના કોષ કેન્દ્રમાં વિવિધતા હોય એવા લ્યુકોસાઇટ, એટલે કે ટૂંકું નામ છે PMNL. તટસ્થ કણો અને એક કેન્દ્રી કણો
એટલે જો પીએમએનએલમાં કયા કયા આવશે તો કે શ્વેત કણોનો એવો પ્રકાર કે જેમાં એના કોષ કેન્દ્રમાં વિવિધતા આવેલી હોય છે. એના નામ આપી દો, તમે ભણી ગયા છો. કોષ કેન્દ્રમાં વિવિધતા હોય એવા પીએમએનએલ કણો કયા? તો પીએમએનએલ કણોમાં ટોટલ 3 આવશે, જેમ કે એસિડોફિલ, બેઝોફિલ, ત્રીજો ભાગ હોય ન્યુટ્રોફિલ. એ તો આપેલું છે આપણને તટસ્થ કણો. અને એક કેન્દ્રી કણોનો મતલબ શું થશે તો એક કેન્દ્રી કણો એટલે આપેલું છે મોનોસાઇટ. એટલે જો મોનોસાઇટ, તટસ્થ કણો, એસિડોફિલ કે બેઝોફિલ આ બધા શું છે તો કે અલગ અલગ પ્રકારના શ્વેત કણો છે. કારણ કે તમે શ્વેત કણોના પ્રકાર ભણી ગયા. શ્વેત કણોમાં કણિકામય કણો કયા? કણિકામયમાં એસિડોફિલ, બેઝોફિલ અને ન્યુટ્રોફિલ આ તટસ્થ કણો. અને એક કેન્દ્રી કણો અને લસિકા કણો આ બે જે છે કણિકા વિહીન છે. એટલે એમાં બહુરૂપી કેન્દ્રીયનો મતલબ શું કે જેના કોષ કેન્દ્રમાં વિવિધતા છે આકારમાં. તમે ભણી ગયા કે એસિડોફિલ જે છે એમાં દ્વિખંડીય કોષ કેન્દ્ર હોય, બેઝોફિલમાં ત્રિખંડીય હોય અને તટસ્થ કણો હોય એમાં ચતુષ્ખંડીય કોષ કેન્દ્ર હોય. કોષ કેન્દ્રમાં વિવિધતા હોય એવા કણો એનું નામ ટૂંકમાં શું છે? પીએમએનએલ, પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ. પીએમએનએલ કણો જે છે એમાં આવેલી વિવિધ અલગ અલગ પ્રકારના શ્વેત કણો થઈ જશે. અને શ્વેત કણોની સાથે સાથે એમાં જો આપેલું છે કે શ્વેત કણોના જ અલગ અલગ પ્રકાર તરીકે તેમજ રુધિરમાં રહેલા લસિકા કોષોના પ્રકાર. લસિકા કોષો 2 પ્રકારના છે, બી કોષો અને ટી કોષો તરીકે નૈસર્ગિક મારક કોષો, નેચરલ કિલર લિમ્ફોસાઇટ. જો લિમ્ફોસાઇટ એટલે એક પ્રકારના લસિકા કણો. ઉપરાંત પેશીઓમાં આવેલા બૃહદ કોષો એટલે કે મેક્રોફેજને આપણે સાદી ભાષામાં કહીએ છીએ ભક્ષક કોષો, જે જીવાણુઓનું ભક્ષણ અને તેઓનો નાશ કરી શકે છે. બરાબર. એટલે જો તમે જોશો તમને ખ્યાલ આવશે કે ઉદાહરણ કયા આવ્યા તો કે બધા પ્રકારના આવી ગયા શ્વેત કણો. શ્વેત કણોવાળા ભાગ તો શ્વેત કણો જે છે એમાં આપણે મુખ્ય 2 પ્રકાર છે. 2 પ્રકારમાં મુખ્ય જે છે પહેલો પ્રકાર આવે કણિકામય અને બીજો પ્રકાર આવે કણિકા વિહીન. કણિકામય અને કણિકા વિહીન. એમાં કણિકામય વાળા ભાગમાં કયા આવે? કણિકામય વાળા ભાગમાં આવે એસિડોફિલ, બીજો ભાગ આવે બેઝોફિલ અને ત્રીજો ભાગ આવે ન્યુટ્રોફિલ એટલે કે તટસ્થ કણો. ન્યુટ્રોફિલની જગ્યામાં આપેલું છે તટસ્થ કણો. આ ત્રણેય આવી ગયા. જો એસિડોફિલ ઉદાહરણ આવી ગયું, બેઝોફિલ આવી ગયા અને ન્યુટ્રોફિલ. આ ત્રણેયને આપણે ટૂંકમાં શું કહીએ છીએ? પીએમએનએલ. પીએમએનએલનો મતલબ પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ. અલગ અલગ કોષ કેન્દ્રના કદમાં વિવિધતા ધરાવતા કણો. કણિકા વિહીન તો કણિકા વિહીન જે છે એમાં 2 આવે. 2 પ્રકાર કયા તો કે એક પ્રકાર છે મોનોસાઇટનો મતલબ અહીંયા આવી ગયો જો એક કેન્દ્રી કણો. અને બીજો પ્રકાર આવે લસિકા કણો. લસિકા કણોમાં પાછા ફરીથી 2 પ્રકાર આવે. એક પ્રકાર આવે બી કોષો અને બીજો પ્રકાર આવે ટી કોષો. એમાં બી કોષો સિવાયનો ભાગ આ ટી કોષોના પાછા પ્રકાર છે. ટી કોષોના પ્રકાર જે છે એમાં અલગ અલગ ટી કોષોના પ્રકાર છે, જેમ કે ટી હેલ્પર કોષો, TH કોષો, મદદ કરતા ટી કોષ, TK કોષો, નેચરલ કિલર કોષો, મદદ કરતા ટી કોષો, પછી નૈસર્ગિક મારક ટી કોષ. એ નામ એવું છે જો આવી ગયું કે નેચરલ કિલર સેલ. એ છે TK કોષો. એ ટી કોષોના અલગ અલગ પ્રકાર છે. એટલે એનો મતલબ આમાં શું થશે જો અને ઉપરાંત બીજા કયા તો કે ઉપરાંત આવી ગયા બીજા બૃહદ કોષો એટલે કે ભક્ષક કોષો. ભક્ષક કોષોમાં તમે ભણી ગયા કે જે તટસ્થ કણો જે છે એ અને મોનોસાઇટ. તટસ્થ કણો અને મોનોસાઇટ જે ભક્ષક કોષો તરીકે જ વર્તતા જે છે કોષો છે. એટલે ટૂંકમાં યાદ રાખવાનું છે કે કોષાંતરી અંતરાયમાં અલગ અલગ પ્રકારના શ્વેત કણો જે છે જે આપણા શરીરના સૈનિકો છે, જે બધાની અલગ અલગ ખાસિયત છે, એવા શ્વેત કણો જે છે એ કોષાંતરીય અંતરાય તરીકે જે છે આપણા શરીરમાં રક્ષણ આપે છે. યાદ રાખજો આખા ભાગ જે છે એમાં એક જ કોષ નથી આવ્યો, ખાલી શ્વેત કણોમાંની કયો કોષ નથી આવ્યો તમને ખ્યાલ હોવો જોઈએ કે બી કોષ. આ બી કોષોને બાદ કરતા બાકીના બધા કોષો જે છે એ જન્મજાત પ્રતિકારકતા તરીકે વર્તે છે. બરાબર. એક બી કોષો નથી આવ્યો કારણ કે આવવાનું છે આપણે બીજો પ્રકાર જે છે આપણે ઉપાર્જિત પ્રતિકારકતા ભણશું. એમાં બધા એસિડોફિલ, બેઝોફિલ, ન્યુટ્રોફિલ, મોનોસાઇટ અને લસિકા કણોમાં ટી કોષો અને એના પ્રકાર બરાબર આવ્યા છે. બી કોષને બાદ કરતા બાકીના બધા શ્વેત કણો જે છે એ કોષાંતરી અંતરાય તરીકે વર્તે છે. એક્ઝામ્પલ કયા આવશે? બધા પ્રકારના શ્વેત કણો. શ્વેત કણમાં પીએમએનએલ, તટસ્થ કણો, એક કેન્દ્રી કણો,
રુધિરના લસિકા કણો, એમાં કયા કયા લસિકા કણો? તો નૈસર્ગિક મારકટી કોષો, જેનું ટૂંકું નામ થશે ટીકે કોષો, અને સાથે બૃહદ કોષો એટલે કે ભક્ષક કોષો, જે જીવાણુનું ભક્ષણ કરી અને એનો નાશ કરે છે. આ કોષાંતરીય અંતરાયનો ઉદાહરણ થશે. લાસ્ટ છે કોષરસીય અંતરાય. કોષરસીય મતલબ સાઇટોકાઇન. આ નામ યાદ રાખજો ઇંગ્લિશમાં, સાઇટોકાઇન. સાઇટોકાઇન ઉત્પન્ન કરતું એક રસાયણ. વાયરસગ્રસ્ત કોષો ઇન્ટરફેરોન, યાદ રાખજો નામ, ઇન્ટરફેરોન કહેવાતું એક પ્રોટીનનો સ્ત્રાવ કરે છે, જે અન્ય બિનચેપી કોષોને વાયરસના ચેપથી રક્ષિત કરે છે. જો કઈ રીતે? દાખલા તરીકે કોઈ પણ બે કોષો છે નજીકના, બરાબર, આ કોષો જે છે એમાં દાખલા તરીકે આમાં દાખલ થઈ ગયો છે કોઈ પણ વાયરસગ્રસ્ત કોષ. વાયરસગ્રસ્ત કોષ મતલબ એક કોષમાં વાયરસ છે, બરાબર. આ વાયરસવાળા કોષ જે છે એમાંથી ઉત્પન્ન થશે એક પ્રકારનો પ્રોટીનનું નામ ખોરે પૂછો, ઇન્ટરફેરોન્સ. ઇન્ટરફેરોન્સ જે છે એ સ્ત્રાવ કરશે, અને ઇન્ટરફેરોન્સના સ્ત્રાવથી બાકીના બીજા જે કોષો જે છે એમાંય વાયરસ લાગી ના જાય એ વાયરસની સામે રક્ષણ આપશે. એટલે કોષના રસમાંથી જ ઉત્પન્ન થતું એક પ્રોટીન, એ પ્રોટીનનું નામ યાદ રાખજો, કયું નામ છે? ઇન્ટરફેરોન. ઇન્ટરફેરોન જો બિનચેપી કોષોને રક્ષિત કરે વાયરસને. એકને ચેપ લાગી ગયો છે પણ એ ચેપ વાયરસને બીજે ન ફેલાય, બરાબર, આજુબાજુમાં ફેલાવા ન દેવા માટે એક પ્રોટીનનો સ્ત્રાવ કરે લડવા માટે. એ લડવા માટેનો સ્ત્રાવ કયો છે? ઇન્ટરફેરોન. અને આ નામ યાદ રાખજો, આ એક પ્રકારનું કહેવાય સાઇટોકાઇન. કોષરસીય સાથે સાઇટોકાઇન, કારણ કે ઇન્ટરફેરોન જે છે એક પ્રકારનો સાઇટોકાઇન રસાયણમાં એનો સમાવેશ થાય છે, સાઇટોકાઇન રસાયણ તરીકે. એટલે આમ ટોટલ 4 પ્રકારના બેરિયર, 4 પ્રકારના અવરોધો. શારીરિક ફિઝિકલ જે છે એમાં આવશે ચામડી અને શ્લેષ્મ આવરણ. દેહધાર્મિકમાં એસિડ, લાળ અને અશ્રુ 3 આવશે. જે કોષાંતરીય જે છે એમાં અલગ અલગ પ્રકારના શ્વેતકણો, સાથે નૈસર્ગિક મારકટી કોષો અને બૃહદ કોષો જીવાણુનું ભક્ષણ કરે, બરાબર. સાથે સાથે આમાં માસ્ટ કોષો પણ લઈ શકાય, બરાબર, સાથે લઈ શકાય માસ્ટ કોષો જે હિપેરિનનો સ્ત્રાવ કરે છે. હિપેરિનને હિસ્ટામાઇનનો સ્ત્રાવ કરતા માસ્ટ કોષોમાં પણ નથી, એ પણ આમાં ઉમેરી શકાય. અને કોષરસીય અંતરાય સાઇટોકાઇનમાં એક જ નામ, ખાલી ઇન્ટરફેરોન્સ, બરાબર. આવી રીતે 4 અંતરાયના નામ અને એના ઉદાહરણ જે છે એક્ઝામ્પલ, એના આધારે ક્વેશ્ચન પૂછાય છે બેઠી લાઈન, બરાબર. એટલે યાદ રાખવાનું છે. આ એક પ્રકાર થઈ ગયો જન્મજાત, મતલબ આ જે આપણે ભણ્યા છીએ 4 પ્રકાર, 4 પ્રકારનો જે ભાગ જે છે એ આપણને જન્મજાત દરેકે દરેક જે છે વ્યક્તિને માતા તરફથી સીધું વારસામાં મળે છે, બરાબર. એના પછીનો હવે નેક્સ્ટ બીજો પ્રકાર, બરાબર. જે બીજો પ્રકાર જે છે આવે છે કે જે થોડોક અલગ છે અને એ ભાગ જે છે આગળના કરતાં અલગ કઈ રીતે પડે છે આપણે એ રીતે ભણવાનું છે. એમાં આવશે મેઇન બીજો પ્રકાર ઉપાર્જિત પ્રતિકારકતા, એક્વાયર્ડ ઇમ્યુનિટી. એક્વાયર્ડ ઇમ્યુનિટી મતલબ કે જે વારસામાં નથી મળતું, જે દરેકે વ્યક્તિ દીઠ અલગ હોય, અને એ શેના ઉપર આધારિત છે? તો કે કેવા પ્રકારના સંપર્કમાં આવે છે, પોતાના લાઈફસ્ટાઈલ એની જીવન દરમિયાન કેવા પ્રકારની પ્રતિકારકતા વિકસાવે છે. આ બહુ સિમ્પલ ઉદાહરણ લઈ લે. ગામડાનો વ્યક્તિ હોય અને સિટીનો જે છે મેગા સિટીનો જે હાઈફાઈ સોસાયટીવાળો જે એરિયા હોય એમાં રહેતો વ્યક્તિ હોય, બંનેની પ્રતિકારકતા, રોગ પ્રતિકારકતા અલગ અલગ હોય. તો એ શું છે? તો કે એની આજુબાજુની પરિસ્થિતિના આધારે જે વિકસાવેલી પ્રતિકારકતા છે એ જુદી છે બેની. જન્મથી જે બંનેને મળે એ બંને સરખી હોય, પણ જે ઉપાર્જિત એક્વાયર્ડ ઇમ્યુનિટી હોય બધામાં અલગ અલગ હોય છે. એ કઈ રીતે કામ કરે છે અને જન્મજાત કરતાં જુદી કઈ રીતે પડે છે એ જોઈએ. જો બીજો પ્રકાર, બીજી બાજુ ઉપાર્જિત પ્રતિકારકતા વિશિષ્ટ છે. વિશિષ્ટ મતલબ ચોક્કસ, બરાબર. અહીંયા શબ્દ જે છે ખાસ લેજો, આગળ આવ્યું હતું બિન ચોક્કસ. તો વિશિષ્ટનો મતલબ શું થાય? ચોક્કસ. ચોક્કસનો મતલબ કે ફિક્સ છે કે આ પ્રતિકારકતા ટાઇફોઇડ સામેની હોય તો એ ટાઇફોઇડ સામે જ અસર કરે, પછી ન્યુમોનિયામાં ન ચાલે. ન્યુમોનિયા સામેની પ્રતિકારકતા આપણા શરીરમાં કેળવાની હોય તો એ ન્યુમોનિયામાં જ કામ કરે, પછી બીજા કોઈ રોગમાં કામ ન કરે. એટલે ચોક્કસ અથવા તો વિશિષ્ટ છે, બરાબર. અને ખાસ ઇમ્પોર્ટન્ટ કે એ કયા બેઝ ઉપર કાર્ય કરે છે? તો આ કાર્ય જે છે એનું છે મુખ્ય તે સ્મૃતિ આધારિત છે, મેમરી આધારિત. મતલબ કે આ પ્રતિકારકતા એકવાર કોઈ પણ સૂક્ષ્મજીવ આપણા શરીરમાં દાખલ થાય એને યાદ રાખે કાયમી માટે, અને પછી આગળના સમયમાં એનો સારામાં સારી રીતે ઉપયોગ કરી અને વધુમાં વધુ મેક્સિમમ પ્રતિકારકતા આપે. અર્થ શું થાય? જો આનો અર્થ એ છે કે જ્યારે આપણું શરીર પહેલી વાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે ત્યારે તે પહેલો પ્રતિચાર આપે. પહેલો પ્રતિચારને નામ કહેવાય પ્રથમ, પ્રાઇમરી રિસ્પોન્સ. શરીરમાં દાખલા તરીકે જન્મ પછી આપણા શરીરમાં ટાઇફોઇડ માટેનો સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા સૌ પ્રથમવાર દાખલ થયો.
તો ત્યારે આપણું શરીર શું કરશે? તો કે ત્યારે જે આપણું શરીર રિસ્પોન્સ આપી, કયો રિસ્પોન્સ કહેવાય? પ્રથમ પ્રતિચાર, જેને કહેવાય નિમ્ન તીવ્રતાનો પ્રાથમિક પ્રતિચાર. યાદ રાખજો કે એ જે પ્રતિચાર હોય આપણને એમાં તાવ પણ આવી શકે. આપણું શરીર તૈયાર નહોતું કે ટાઇફોઇડના બેક્ટેરિયા જે છે એની સામે આપણે કેમ લડવું, એટલે પ્રતિચાર કેવો હોય? નિમ્ન કક્ષાનો હોય અને એને કહેવાય પ્રાથમિક પ્રતિચાર, પ્રાઇમરી રિસ્પોન્સ. પણ પછી શું, જો ત્યારબાદ તે જ રોગકારકનો સામનો થાય ત્યારે તે ઉચ્ચ તીવ્રતાનો એટલે કે દ્વિતીય કે સ્મૃતિ આધારિત અનિયમિત પ્રતિચાર, સેકન્ડરી કે એનામેસ્ટિક રિસ્પોન્સ આપે છે. મતલબ યાદ રાખવાનું છે, પ્રાથમિક રિસ્પોન્સ હોય નિમ્ન તીવ્રતાનો હોય, પણ એનો જ સૂક્ષ્મજીવ પછીના સમયમાં જ્યારે પાછો આપણા શરીરમાં દાખલ થાય તો આપણું શરીર એને ઓળખી લે. એટલે જો શું આવ્યું? સ્મૃતિ આધારિત. કારણ કે પહેલો જે એટેક કરેલો હતો એ આપણને યાદ હતો. હવે એની સામે કેમ લડવું એના માટે આપણું શરીર તૈયાર હોય, અને એ તૈયાર રહીને પછી જે પ્રતિચાર આપે એ પ્રતિચાર ઉચ્ચ તીવ્રતાનો હશે. ઉચ્ચ તીવ્રતાનો દ્વિતીય પ્રતિચાર અને સ્મૃતિ આધારિત, એટલે નામ શું બને? સેકન્ડરી અથવા તો એનામેસ્ટિક રિસ્પોન્સ આપે છે. આનો અર્થ એ થાય કે આપણા શરીરને પ્રથમ હુમલાની સ્મૃતિ છે. યાદ રાખવાનું આ સૌથી આગળ કે ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિ આધારિત છે. મતલબ આપણા જન્મથી મરણ થાય ત્યાં સુધી આપણા શરીરમાં કોઈ પણ પ્રકારનો સૂક્ષ્મજીવ જે પહેલી વાર દાખલ થયો હોય એને આખી જિંદગીભર આપણું શરીર યાદ રાખે છે, અને બીજી વાર જ્યારે હુમલો થાય ત્યારે એનો વધુમાં વધુ સારામાં સારી રીતે એની સામે હુમલો કરે છે આપણું શરીર. બરાબર? અને એ પ્રતિકારકતાના નામે બહુ ઉપાર્જિત પ્રતિકારકતા. એટલે સ્મૃતિ આધારિત પ્રતિકારકતા અને ચોક્કસ છે, વિશિષ્ટ છે. બરાબર? મતલબ કે દરેક રોગો સામે લડવા માટે આપણા શરીરમાં ચોક્કસ સૈનિકો બને. એનો અર્થ આવો આપણે સરસ રીતે આપી શકીએ. દાખલા તરીકે ન્યુમોનિયાનો સૂક્ષ્મજીવ દાખલ થાય કે ન્યુમોનિયા સામે લડવાવાળા આપણા શરીરમાં સૈનિકો ચોક્કસ બનશે. બરાબર? ન્યુમોનિયાની જેમ પછી ટાઇફોઇડ થાય તો ટાઇફોઇડ સામે લડવાવાળા સૈનિકો આપણા શરીરમાં અલગથી બની જશે. એ ચોક્કસ એની સામે સ્પેશિયલ લડવાવાળા હોય. બરાબર? એમ દરેક માટેનું સૈનિકો જે છે સૈનિકોનું દળ શરીરમાં ધીમે ધીમે બનતું જાય. એટલે આના નામ આપ્યું છે ચોક્કસ અથવા તો વિશિષ્ટ પ્રતિકાર. કોણ આપે છે આ પ્રતિચાર? લડે છે કોણ? તો પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર આપણા રુધિરમાં જ હાજર રહેલા બે પ્રકારના લસિકા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે, જેનું નામ છે બી લસિકા કોષો, ટી લસિકા કોષો. બરાબર? આગળ આવી ગયું પ્રમાણે જો બી લસિકા કોષો વાળો ભાગ જે છે એ પ્રથમવાર આવે છે, ટી લસિકા કોષો બીજી વાર રિપીટ થાય છે. એનો મતલબ કે યાદ રાખજો કે ટી લસિકા કોષો એવો પ્રકાર છે કે જે બંને પ્રકારની પ્રતિકારકતા જે છે એમાં કોમન વપરાય છે. અહીંથી ખબર પડી જાય કે ટી લસિકા કોષોમાં નૈસર્ગિક મારક ટી કોષો જે આવી ગયા આગળ, બરાબર, જેને ટી કે કોષો કહે છે, એ શું છે? તો કે જન્મજાત અને ઉપાર્જિત બંને પ્રતિકારકતા માટે જવાબદાર છે. એક જ એવા કોષો શરીરના ટી કોષો કે જે જન્મજાત પ્રતિકારકતા આપે છે અને ઉપાર્જિત પ્રતિકારકતા પણ આપે છે, ટી કોષો. કારણ કે આગળ આવી ગયું નૈસર્ગિક મારક ટી કોષો. બરાબર? અને બી લસિકા કોષો જે છે એ પહેલી વાર આવ્યા છે. આગળ કીધું તમે કે બધા શ્વેતકણોમાંથી એક જ બાદ કરતા ખાલી બી કોષો જે છે નહોતા, આ બી કોષોમાં આવી ગયા છે. બરાબર? એટલે આ શું છે કે શ્વેતકણના જ એક પ્રકાર. શ્વેતકણોમાં કણિકાવિહીન કણો અને કણિકાવિહીન કણો જે છે એમાં મુખ્ય બે પ્રકાર છે, બી કોષો, બરાબર, અને બીજો ભાગ છે ટી કોષો. આ બી કોષો અને ટી કોષો શ્વેતકણોના પ્રકાર બંને શું છે? તો કે શરીરમાં આવેલા લસિકા કણો. બંને શું છે? તો કે શરીરમાં આવેલા લસિકા કણો, લિમ્ફોસાઇટ. આ લિમ્ફોસાઇટનું બી અને ટી કોષો નામકરણ કઈ રીતે કરેલું છે અને એ કઈ પ્રકારની પ્રતિકારકતા આપે છે આપણે સમજીએ. બરાબર? કે બી કોષો અને ટી કોષો શેના આધારે નામકરણ કરેલું છે અને એ બંનેનું કાર્ય શું છે. બરાબર? તેના વિશે ભણી લે એ પહેલાં સામાન્ય જે ટેક્સ્ટ માહિતી આપેલી છે એ સમજાવી દો, પછી હું આખો એક ચાર્ટ સ્વરૂપે આખો ભાગ જે છે તમને સમજાવજો. પહેલાં શું કીધું? બી કોષ કાર્ય કરે છે અને ટી કોષ કાર્ય કરે છે. બે કોષો આપણા શરીરમાં ઉપાર્જિત પ્રતિકારકતા આપે છે, પણ આ બંને પ્રતિકારકતા આપે છે કઈ રીતે? કોનું શું કાર્ય છે? એક જો રોગકારકોના પ્રતિચાર સમયે બી કોષો આપણા રુધિરમાં પ્રોટીનનું સૈન્ય સર્જે છે. એટલે આપણા શરીરમાં સૈનિકો જે લડવાના છે એ લડવાવાળા સૈનિકો પ્રોટીનના બનેલા હોય, એ પ્રોટીનનું સૈનિકો બનાવવાનું કામ કોનું છે? બી કોષો.
બી કોષો શરીરમાં પ્રોટીન બનાવે સૈનિકો, જેથી તે રોગકારકો સામે લડી શકે. આ પ્રોટીન સૈન્યને પ્રતિદ્રવ્ય કે એન્ટીબોડી કહે છે. આ એન્ટીબોડી નિર્માણ કોણ કરે? તો બી કોષો. જે આપણા શરીરમાં દાખલ થાય છે બહારથી એન્ટીજન છે, એની સામે લડવાવાળા છે સૈનિકો, એનું નામ છે એન્ટીબોડી. આ એન્ટીબોડી કોણ બનાવે? શરીરમાં આવેલા બી કોષો. જ્યારે ટી કોષો, તો કે ટી કોષો એન્ટીબોડી સર્જતા નથી, પરંતુ બી કોષોને એન્ટીબોડીના નિર્માણમાં સહાય કરે છે. બેયનું કાર્ય અલગ. જુઓ, બી કોષો એન્ટીબોડી બનાવે, પ્રોટીન જે છે બનાવે છે, સૈનિકો બનાવે છે, પણ એ સૈનિકોને ટ્રેનિંગ આપવાનું કામ કરે છે ટી કોષો. ટી કોષો લડવા નથી જતા, યાદ રાખજો, પણ એ એન્ટીબોડીના નિર્માણમાં મદદ કરે છે, એની ટ્રેનિંગ જે છે એમાં મદદ કરે છે. હવે આ એન્ટીબોડી શું છે, એની રચના જે છે આપેલી છે. પ્રત્યેક એન્ટીબોડીની આણ્વીય રચનામાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી છે. જો પોલીપેપ્ટાઇડ એટલે શું થઈ ગયું? મતલબ એક પ્રકારના પ્રોટીન છે. જે આકૃતિ આપેલી છે એન્ટીબોડીની રચના, એમાં 2 મોટી શૃંખલા છે. જો આ 2 અંદરની શૃંખલા જે છે એ શું છે? તો કે ભારે શૃંખલા. ભારે શૃંખલા શું કામ? કારણ કે એમાં વધારે જે છે એ પેપ્ટાઇડ બંધાવેલા છે, મોટી લાંબી શૃંખલા છે. અંદરની 2 શૃંખલા ભારે શૃંખલા, અને 2 સાઈડની આ જે શૃંખલા આવેલી છે એ કેવી છે? હળવી શૃંખલા. અને ભારે અને હળવી શૃંખલા માટેના ઇંગ્લિશ નામને આધારે આપણે કહી શકીએ. ભારે શૃંખલા એટલે હેવી, એટલે એનો મતલબ થશે H2. હળવી એટલે લાઇટ, એના પરથી L2. એટલે શબ્દ શું આપ્યો છે? જો નાની 2 નાની હળવી શૃંખલા લાઇટ અને 2 ભારે શૃંખલાઓ માટે તેને H2L2 સ્વરૂપે દર્શાવી શકાય છે. એટલે એન્ટીબોડી જે છે એને દર્શાવવા માટેનો એક સિમ્બોલ છે. એન્ટીબોડી જે છે એના સૂત્રમાં શું આવે છે? H2L2. 2 ભારે શૃંખલાઓ છે અને 2 હળવી શૃંખલાઓ છે. યાદ રાખજો, હળવી શૃંખલા બહારની બાજુ છે અને ભારે શૃંખલાઓ જે છે અંદરની બાજુ. દરેકે દરેક એકબીજા સાથે જો એક બંધથી જોડાયેલા ખાસ પ્રકારના બંધ. આ બંધ કયા છે? બરાબર. અને એ બંધ જે છે એ કયા પ્રકારના એમાં આવેલા હોય? તે બંધ જે છે એમાં યાદ રાખજો, એ બંધ જે છે એમાં બંધ આવેલા હોય ડાયસલ્ફાઇડ બંધ. બંધ કયા આવેલા હોય? એમાં ડાયસલ્ફાઇડ બંધ જે છે આવેલા હોય, અને પોલીપેપ્ટાઇડ જે છે બંધ પણ આવેલા હોય. બંને વચ્ચે સલ્ફરવાળા જે છે આવા બંધ જે છે એમાં જોડાયેલા હોય છે. આપણા શરીરમાં વિવિધ પ્રકારના આવા એન્ટીબોડી સર્જાય છે. એન્ટીબોડી જે છે એનું નામ, કયા પ્રકારના એન્ટીબોડી જે છે એ શરીરમાં આ બધી પ્રતિકારકતા પૂરી પાડે છે? એન્ટીબોડીના નામ એવું છે IgA, IgM, IgE, IgG. આ બધા નામ. IG શું છે અને એ કયા પ્રકારના પ્રતિકારકતા આપે છે એના વિશે આપણે સમજી લેજો. તો એનું કાર્ય ભણતા પહેલાં આખી માહિતી ફરીથી સમજાવી દઉં. તો સૌથી પહેલાં એવું, આપણા શરીરમાં ઉપાર્જિત પ્રતિકારકતા. ઉપાર્જિત પ્રતિકારકતા કોણ આપે છે? તો એમાં એવું ઉપાર્જિત પ્રતિકારકતા આપે છે આપણા શરીરના લસિકા કણો. લસિકા કણો કયા છે? લસિકા કણો 2 પ્રકારના છે. એક છે બી કોષો, બીજો પ્રકાર છે ટી કોષો. બી કોષો અને ટી કોષો નામકરણ શેના આધારે પડ્યું? બી કોષો કે જે બોન મેરોમાં નિર્માણ પામે છે. બોન મેરોનો મતલબ શું થશે? અસ્થિ મજ્જા. આપણા રુધિર જે છે એના કોષો બનવા માટેનું સ્થાન બોન મેરોમાં નિર્માણ તથા પરિપક્વ થાય છે. જે બોન મેરોમાં જ નિર્માણ થાય છે ને ત્યાં જ પરિપક્વ થાય છે, એ કોષોને નામ આપ્યું બી કોષો. જ્યારે ટી કોષો શું છે? જો તો કે એમાં તફાવત શું છે? બોન મેરોમાં નિર્માણ થઈને થાઇમસ ગ્રંથિ છે, થાઇમસમાં પરિપક્વ થાય છે. એટલે જે જગ્યાએ પરિપક્વતા થાય છે એના આધારે એનું નામકરણ કરેલું છે. ટી કોષો અને બી કોષોમાં પહેલો અક્ષર ટી કોષ આવેલો છે નામ થાઇમસ પરથી. જે પ્રકારના કોષો, જો એનો મતલબ કે બંને નિર્માણ તો બોન મેરોમાં જ થાય છે. બધા પ્રકારના લસિકા કણો જે છે, બધા પ્રકારના લસિકા કણો નહીં, ટોટલી રુધિરના બધા કણો બધા બોન મેરોમાં જ બને છે. બોન મેરોમાં બને છે, પણ જે બોન મેરોમાં જ પરિપક્વ થઈ જાય, બરાબર, એને નામ આપ્યું બી કોષો. અને જે બોન મેરોમાંથી બહાર નીકળીને થાઇમસ ગ્રંથિ જે છે, જે એક પ્રકારની ગ્રંથિ આવેલી છે અંતઃસ્ત્રાવી, ગ્રંથિમાં પરિપક્વ થાય, એને નામ આપી દીધું ટી કોષો. બંનેના કાર્ય અલગ અલગ છે. કઈ રીતે કાર્ય અલગ અલગ છે? તો કે જે પહેલો કોષ એવો છે બી કોષો, બરાબર. બી કોષો જે છે એનું કાર્ય શું છે? કે બી કોષો જે છે એ શરીરમાં એન્ટીબોડી શું છે?
આપણા શરીરના સૈનિકો એન્ટીબોડીનું નિર્માણ કરે છે. શરીરમાં એન્ટીબોડીનું નિર્માણ કરે છે. એન્ટીબોડી શું છે કે એન્ટીબોડી જે છે એક પ્રકારનું પ્રોટીન છે. રોગ પ્રતિકારક પ્રોટીન. રોગ પ્રતિકારક પ્રોટીન જે છે એના માટે ઇંગ્લિશ નામ થશે ઇમ્યુનોગ્લોબ્યુલિન. ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ. ઇમ્યુનો રોગ પ્રતિકારકતા, ગ્લોબ્યુલિન્સ ગોળાકાર. રોગ પ્રતિકારક પ્રોટીન ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ માટે શબ્દ આવશે ટૂંકમાં આઈજી. હવે શબ્દ આવ્યો હતો ને આઈજી. આઈજી શું છે તો કે ઇમ્યુનોગ્લોબ્યુલિન. આ એન્ટીબોડી છે, પ્રોટીન છે, બરાબર, જે સૈનિકો છે કોણ બનાવે છે તો કે શરીરમાં આવેલા બી કોષો. રોગ પ્રતિકારક પ્રોટીન ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ આઈજી. હવે આઈજી જે છે એના અલગ અલગ 5 પ્રકાર હોય. 5 પ્રકાર જી, એ, એમ, ડી, ઈ. આઈજી ગામડે ટૂંકમાં યાદ રાખવા માટે આઈજીના 5 પ્રકાર જી, એ, એમ, ડી અને ઈ. આઈજી જે છે એન્ટીબોડી છે આપણા શરીરમાં આવેલા ઇમ્યુનોગ્લોબ્યુલિન. દરેકનું અલગ અલગ કાર્ય છે. કાર્યના આધારે અને વધુથી ઓછી સંખ્યા પ્રમાણે, બરાબર, પ્રમાણના આધારે મતલબ કે જે શરીરમાં વધુથી ઓછા તરફ આવેલો છે એના આધારે. શરીરમાં વધુથી ઓછા તરફ મતલબ આપણા શરીરમાં સૌથી વધુ કયા પ્રકારના આઈજી છે તો જી પ્રકાર, એનાથી ઓછા એ, એનાથી ઓછા એમ, એનાથી ઓછા ડી અને એનાથી ઓછા ઈ. જી, એ, એમ, ડી, ઈ નામના 5 પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન એટલે કે એક પ્રકારના એન્ટીબોડી જે છે આપણા શરીરમાં આવેલા છે. એ પ્રમાણના આધારે યાદ રાખવા માટે ટૂંકું નામ આઈજી ગામડે. બરાબર. આઈજી ગામડેમાં આઈજી શું છે તો કે 2 પ્રકારના અલગ અલગ જે છે શૃંખલા ધરાવે છે. એની આંતરિક રચના જોઈએ. આંતરિક રચનામાં બહારની અંદરની બાજુ જે છે 2 ભારે શૃંખલા આવેલી છે આવી રીતની, બરાબર, અને બહારની બાજુ અહીંયા આવેલી છે 2 હળવી શૃંખલા. એ બધી એકબીજા સાથે જોડાયેલી છે સલ્ફર બંધથી, બરાબર. એટલે એનું બંધન કેવું બને છે H2L2. આકાર કેવો છે તો કે વાય આકાર. ઇમ્યુનોગ્લોબ્યુલિનનો આકાર ખબર પડી જાય કેવો આકાર છે, વાય આકારનું જે છે એક પ્રોટીન બને છે. અને આ પ્રોટીનનું કામ શું છે તો કે એન્ટીબોડી આપણા શરીરમાં આવેલા એન્ટીજન સામે લડે છે. જ્યારે એની સરખામણીમાં ટી કોષોનું કાર્ય શું છે? ટી કોષોવાળો ભાગ જે છે ખાસ યાદ રાખજો, શરીરમાં એન્ટીબોડી એટલે કે સૈનિકો એન્ટીબોડીનું નિર્માણ કરતા નથી. મતલબ શરીરમાં એન્ટીબોડી બનાવવાનું કાર્ય નથી, પરંતુ તેના નિર્માણમાં મદદ કરે છે અને સાથે સાથે એને ટ્રેનિંગ આપે છે. મતલબ જે સૈનિકોનું નિર્માણ કરવાનું કામ બી કોષોનું છે, સૈનિકોને ટ્રેનિંગ કરવાનું કામ જે કમાન્ડર બધા જે છે એ છે ટી કોષો. એ પોતે લડવા નથી જતા પણ એ પાછળ રહીને આદેશ આપે છે અને અલગ અલગ પ્રકારની ક્રિયાઓ કરે છે. એન્ટીબોડીનું નિર્માણ નથી કરતા પણ એના નિર્માણમાં મદદ કરે છે. આવી રીતના બંને કોષોનું ચોક્કસ અલગ અલગ કાર્ય છે. 2 કોષો દ્વારા મળતી પ્રતિકારકતાને અલગ અલગ નામ જે છે આપવામાં આવ્યું છે. નામ કયા કયા છે એ નામના આધારે તમને પ્રકાર સમજાવી દઉં. જો બંને પ્રકારના નામ સમજાવી દઉં એટલે એના પછી આવશે પ્રતિકારકતા. આપણા શરીરમાં પ્રતિકારકતાના પ્રકારો મુખ્ય 2 પ્રકાર છે. આ 2 પ્રકાર શેના આધારે જો તો કે છે બી કોષો દ્વારા મળતી પ્રતિકારકતા. બી કોષ દ્વારા મળતી પ્રતિકારકતા. બીજો પ્રકાર ટી કોષ દ્વારા મળતી પ્રતિકારકતા. ટી કોષ દ્વારા મળતી પ્રતિકારકતા. આગળ આવી ગયું બી કોષ અને ટી કોષ. 2 પ્રકારના કોષ હોય તો 2 દ્વારા પ્રતિકારકતા મળે. એક એન્ટીબોડી બનાવે છે, એક એન્ટીબોડીના ઉત્પાદનમાં મદદ કરે છે. 2 દ્વારા મળતી પ્રતિકારકતાનું નામ શું છે? પ્રતિકારકતાના નામને આધારે વારંવાર ક્વેશ્ચન પૂછાય છે અને એને રિલેટેડ જે આગળના વર્ષે ક્વેશ્ચન પૂછાઈ ગયો, બરાબર, એ સમજાવી દો. એટલે એ પહેલાં જો થિયરિકલ ભાગમાં જે આપેલું છે તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ પહેલાં જોઈ લઈએ, પછી તમને એના ચાર્ટને આધારે જે છે એનો અર્થ સમજાવી દઉં. જો તો હાઇલાઇટ કરી લઈએ. આકૃતિ દર્શાવેલી છે. આકૃતિમાં જો એન્ટીબોડી આપેલો છે, એન્ટીબોડીમાં જે ચોક્કસ આકાર આપેલો છે, આકાર જો અહીં દર્શાવેલો છે. આકારવાળો ભાગ શું છે તો કે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. જ્યાં એન્ટીજન જોડાવાના છે એવી જગ્યા, આ 2 જગ્યાએ એન્ટીજન જોડાય. એન્ટીજન જેવા પ્રકારનું હોય એની સામે એવા પ્રકારનું એન્ટીબોડી આવેલું હોય. મતલબ એન્ટીજનનો જે આકાર હોય, બરાબર, એની સાથે આ જે જોડાણવાળો ભાગ જે છે એ ફિટ થઈ જતો હોય, બરાબર. એન્ટીજનનું જોડાણ સ્થાન, આ એન્ટીજનના જોડાવાની જગ્યા છે. દરેક ચોક્કસ એન્ટીજન સામે આપણા શરીરમાં ચોક્કસ એન્ટીબોડી બને,
બરાબર. કોઈ પણ એન્ટીબોડી બધા સામે ઉપયોગ કરે એવું નથી. કેમ આપણા સૈનિકોમાં પ્રકાર હોય, નેવીવાળા અલગ હોય, પોલીસવાળા અલગ છે, એરફોર્સવાળા અલગ છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અલગ છે, એમ અલગ અલગ આપણે વિભાગ પડેલા છે. એવા નામમાં શું છે તો કે અલગ અલગ જેનું જેવું કામ, એમ IGA, IGM, IGE, IGG બધાના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. બધા છે સૈનિકો જ, પણ દરેકનું કાર્ય જુદું જુદું છે. બરાબર. કઈ રીતે કાર્ય કરે છે જો તો એન્ટીબોડી રુધિરમાં જોવા મળે છે. એન્ટીબોડી ક્યાં હોય? રુધિરમાં. તેમના માટે તેમને તરલ પ્રતિકારકતા પ્રતિચાર હ્યુમરલ ઇમ્યુન રિસ્પોન્સ કહે છે, જે ઉપાર્જિત પ્રતિકારકતાના બે પ્રકારોમાંનો એક છે. બરાબર. બે પ્રકાર જે છે ઉપાર્જિત પ્રતિકારકતામાંનો એક પ્રકાર છે એન્ટીબોડી મધ્યસ્થી, એન્ટીબોડી મેડિએટેડ છે, અને તેનો બીજો પ્રકાર આવશે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા, સેલ મેડિએટેડ ઇમ્યુનિટી. બરાબર. જે ટી કોષો CMI નું માધ્યમ બને છે. આગળ કીધું પ્રમાણે આમાં ઉમેરી દઉં. જો બી કોષ દ્વારા મળતી પ્રતિકારકતા, એનું નામ છે તરલ મધ્યસ્થી. ગુજરાતી નામ આપેલું છે એ પ્રમાણે લેજો, ટેક્સ્ટબુકમાં આપેલું છે તરલ પ્રતિકારકતા પ્રતિચાર. ઇંગ્લિશ નામ પણ સાથે યાદ રાખજો. તરલ પ્રતિકારકતા પ્રતિચાર, હ્યુમરલ ઇમ્યુનિટી. કોષ રસીય પ્રતિકારકતા. યાદ રાખજો, બી કોષો દ્વારા મળતી પ્રતિકારકતા એ શું છે? કોષ રસીય પ્રતિકારકતા. અને ટી કોષ દ્વારા મળતી પ્રતિકારકતાનું નામ છે કોષીય. ટેક્સ્ટબુકમાં શબ્દ છે કોષ મધ્યસ્થી, એવું છે ને. જો કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા એટલે એ પ્રમાણે ગુજરાતી નામ રાખવું, કોષ મધ્યસ્થી પ્રતિકારકતા. ઇંગ્લિશ નામ સાથે યાદ રાખવાનું છે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી. ટૂંકું નામ CMI પ્રતિકારકતા કોના દ્વારા મળે? તો ટી કોષો દ્વારા. બરાબર. એટલે બે પ્રકારની પ્રતિકારકતા હોય. આ બે પ્રતિકારકતા કોના પ્રકાર છે? તો આ પ્રકાર આવશે ઉપાર્જિત પ્રતિકારકતાના પ્રકારો. એમાં બી કોષ દ્વારા મળતી પ્રતિકારકતાનું નામ છે કોષ રસીય પ્રતિકારકતા. મતલબ એમાં શું હોય તો કે એમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે, એન્ટીબોડી સર્જે છે અને એના દ્વારા મળતી પ્રતિકારકતા. એન્ટીબોડી ક્યાં હોય તો કે એન્ટીબોડી રુધિરમાં જોવા મળે. રુધિર એટલે એક પ્રકારનો રસ, અને રસને આધાર નામે કોષ રસીય. તરલમાં જોવા મળતી પ્રતિકારકતા એ છે બી કોષો દ્વારા. ટી કોષોવાળા ભાગ જે છે એમાં ખુદ કોષો લડે એટલે કે ટી કોષો. બરાબર. સેલ મેડિએટેડ ઇમ્યુનિટી, જેમાં ટી કોષો જે છે, ટી કોષોના વિવિધ પ્રકારો મદદ કરતા ટી કોષો, નૈસર્ગિક મારક ટી કોષો, એ બધા કોષો જે છે લડે છે. બરાબર. એટલે કોષ મધ્યસ્થી પ્રતિકારકતા જેનું નામ છે CMI એ ટી કોષ દ્વારા મળે, અને તરલ પ્રતિકારકતા જે છે કોષ રસી પ્રતિકારકતા, એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા એ જે છે થશે બી કોષો દ્વારા. આવા મુખ્ય બે પ્રકાર. હવે બંનેમાં તફાવત શું છે અને બંને કઈ જગ્યાએ જે છે ઉપયોગી છે એના આધારે જે છે આપણે સમજી લેજો. જ્યારે હૃદય, આંખ, યકૃત, મૂત્રપિંડ જેવા અંગો સંતોષજનક રૂપમાં કામ કરવાનું બંધ કરે ત્યારે એકમાત્ર ઉપચાર હોય પ્રત્યારોપણ, ટ્રાન્સપ્લાન્ટેશન. અને ખ્યાલ છે કે આપણા શરીરમાં કોઈ પણ અંગ ખરાબ થઈ જાય, જેમ કે હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરે, આઈ ટ્રાન્સપ્લાન્ટ કરે, મૂત્રપિંડ, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરે, જેથી રોગી સામાન્ય જીવન જીવી શકે, ત્યારે યોગ્ય દાતાની શોધ શરૂ થઈ જાય. એવું શા માટે? કે પ્રત્યારોપણ માટે કોઈ પણ દાતાના અંગો લઈ શકાતા નથી. ને એવું શું છે કે જે ચિકિત્સકો તપાસે છે, કોઈ પણ સ્ત્રોત પશુ, અન્ય પ્રાઇમેટ કે મનુષ્ય જાતિના અંગનું પ્રત્યારોપણ થઈ શકતું નથી. એના માટે તમને ટૂંકમાં જણાવી દઉં. આપણે ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય ત્યારે ચોક્કસ દાતા જે છે જોવે. અંગદાતામાં પહેલાં તો રુધિર ગ્રુપ એટલે કે બ્લડ ગ્રુપ જે છે એ મેચ થવું છે. સાથેનું જોવામાં આવે HLA કોમ્પ્લેક્સ, હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન કોમ્પ્લેક્સ. રુધિર ગ્રુપ અને એનું HLA જે છે કોમ્પ્લેક્સ જે નામનો એક ભાગ આવે, આ બંનેને મેચ થવું જોઈએ. બંને મેચ થતા હોય તો જ એનું અંગદાન કરી શકાય. એટલે મોટા ભાગે અંગદાતા જે છે એમાં સગા સંબંધીઓનો જ ઉપયોગ થતો હોય. સગા સંબંધીઓમાં HLA કોમ્પ્લેક્સ અને બ્લડ ગ્રુપ જે છે મેચ થતું હોય એવા દાતાને શોધ કરવામાં આવે, કારણ કે તરત પછી દર્દીનું શરીર અંગને નકારશે.
જો નહીં કરો તો દર્દી જે છે એમાં એ અંગ જે છે એનું ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક થશે ને એનો વિરોધ કરશે. એટલે ખાસ એમાં રુધિર ગ્રુપ અને એનું HLA કોમ્પ્લેક્સ જે છે બે અંગનું મેચ થવું જોઈએ. કોઈ પણ આરોપણ કે પ્રત્યારોપણ કરતાં પહેલાં પેશીની સંગતતા એટલે HLA કોમ્પ્લેક્સ અને રુધિર સંગતતા એટલે કે રુધિર બ્લડ ગ્રુપ બરાબર એ અતિ આવશ્યક હોય છે ને તે પછી પણ રોગીને પોતાના જીવન પર્યંત પ્રતિકાર અવરોધકો એટલે કે ઇમ્યુનિટી જે છે ઘટાડે એવી દવા લેવી પડે. શરીર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવા માટે સક્ષમ છે. શું કામ આપણા શરીરમાં કોઈ પણ બહારનું અંગ દાખલ કરો તો વિરોધ થાય? કારણ કે શરીરને ખબર છે કે આ કયું શરીરનું છે અને કયું શરીરનું નથી. સ્વજાત એટલે આપણું છે, બહારથી દાખલ કર્યું પરજાત છે, એનો ભેદ શરીર તરત ઓળખી શકે છે. કેમ ઓળખે છે હજી સુધી ખબર નથી પડી. અને કોષીય મધ્યસ્થી કરે તેવી પ્રતિકારકતા આ અંગ પ્રત્યારોપણનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે. કોષ મધ્યસ્થીનો મતલબ CMI. આ ક્વેશ્ચન પૂછાઈ ગયો આગળ આવીને. પ્રતિકારકતા કોના દ્વારા? તો કે ટી કોષ દ્વારા. ટી કોષ દ્વારા મળતી પ્રતિકારકતા અંગ પ્રત્યારોપણનો વિરોધ કરે છે. 2018 જે છે એમાં પૂછાઈ ગયો ક્વેશ્ચન બરાબર. કયા પ્રકારની પ્રતિકારકતા જે છે અંગ પ્રત્યારોપણનો વિરોધ કરે? અંગ પ્રત્યારોપણનો અસ્વીકાર કરે છે. અસ્વીકાર માટે જવાબદાર. આપણા શરીરમાં બહારથી કોઈ અંગ દાખલ કરીએ તો એ અંગનો વિરોધ કોણ કરે છે? તો એ કરે છે ટી કોષો. એના માટેની કઈ પ્રતિકારકતા છે? કોષ મધ્યસ્થી મતલબ કે CMI પ્રતિકારકતા આપણા શરીરમાં કોઈ બહારથી અંગ દાખલ કર્યું હોય તો અંગને દાખલ કરવાથી એનો વિરોધ કરે. અને વિરોધ ઓછો થાય એટલા માટે જ આપણે રોગ પ્રતિકારકતા ઘટાડે એવી દવા એને આપવી પડે. એનું નામ છે ઇમ્યુનો સપ્રેસન્ટ. પ્રતિકાર અવરોધકો જેવી દવા જે છે લેવી પડે બરાબર. એટલે આજનો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ખાસ જે છે ફરીથી ટૂંકમાં એ પહેલાં જન્મજાત પ્રતિકારકતા જે છે ભણ્યા. જન્મજાત પ્રતિકારકતા જે છે એમાં ટોટલ 4 પ્રકારના અંતરાયો, 4 અંતરાયો જે છે એના ઉદાહરણ જે આગળ આવી ગયા છે ઉદાહરણ. પછી બીજો પ્રકાર જે છે ભણ્યા છે ઉપાર્જિત પ્રતિકારકતા. બી કોષ અને ટી કોષ દ્વારા પ્રતિકારકતા મળે, સ્મૃતિ આધારિત છે અને વિશિષ્ટ છે. આજે દર્શાવ્યું છે ઉપાર્જિત પ્રતિકારકતા. એમાં લેસિકા કણો, બી કોષો નામ આવેલું છે બોન મેરો પરથી, ટી કોષો નામ આપેલું છે થાઇમસ પરથી. બી કોષો સૈનિકોનું નિર્માણ કરે, એન્ટીબોડી બનાવે. આ એન્ટીબોડી કયા કયા છે? તો કે 5 પ્રકારના GAMDE અને એનો આકાર H2L2Y આકારનો જે છે બંધારણ. ટી કોષો એન્ટીબોડી નિર્માણ નથી કરતા પણ એમાં મદદ કરે છે બરાબર. અને બંને દ્વારા મળતી પ્રતિકારકતા. તો બે કોષો દ્વારા અલગ અલગ પ્રતિકારકતા મળે. બી કોષ દ્વારા મળે તરલ પ્રતિકારકતા અથવા કોષરસીય જેમાં એન્ટીબોડી સર્જાય. ટી કોષ દ્વારા મળતી પ્રતિકારકતાનું નામ છે કોષ મધ્યસ્થી અથવા CMI અને જે અંગ પ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર છે બરાબર. જેને CMI તરીકે પણ ઓળખાય. સેલ મેડિએટેડ ઇમ્યુનિટી ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે બરાબર. આટલો ભાગ ટેક્સ્ટબુક રિલેટેડ જ બધો ભાગ છે. કંઈ એક્સ્ટ્રામાં નવું એડ કરેલ નથી વધારે, પણ આમાંથી ક્વેશ્ચન વારંવાર રિપીટ થાય છે બરાબર. એટલે જે એક્સ્ટ્રા લખાવેલું છે 400 રૂપિયા લખી નાખજો અને ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન ભાગ જે છે એ વાંચી નાખજો. આગળનો ભાગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.